નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી આજે આપણે કચ્છ ભરતી અને મેરિટ કેટલું રહેશે તેના વિશે વાત કરવાના છીએ। છેલ્લા ઘણા સમયથી જે છે વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ પૂછી રહ્યા છે ઉમેદવારો કે સર મારે 77 માર્ક થાય છે, મારે 82 માર્ક થાય છે, મારે 52 માર્ક થાય છે, મારે 66 માર્ક થાય છે, તો મારો વારો આવશે કે નહીં, મારે આ કેટેગરી છે, મારી પાસે આ લાયકાત છે તો મારો વારો આવશે કે કેમ। તો આવા ઘણા બધા પ્રશ્નો ઉમેદવારો જે છે વિડીયોના સ્વરૂપે પૂછી રહ્યા છે। તો આજે આપણે એનું સમાધાન સ્વરૂપ આજનો વિડીયો બનાવેલો છે, જેને કારણે તમને ખ્યાલ આવે કે ભાઈ મેરિટ કેટલું રહી શકે છે અને વાસ્તવિકતા શું છે એના વિશે આજે આપણે ડિટેલથી વાત કરવાના છે। તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં રેગ્યુલર ટેટ ટાટ ભરતી, શિક્ષક ભરતી, ઉપરાંતમાં વિદ્યા સહાયક, ઉપરાંતમાં ખેલ સહાયક જેવી ઘણી બધી પરીક્ષાની ભરતીની તૈયારી કરો છો તો આ બધી જ ભરતીની અપડેટ લેવા માટે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો, બાજુમાં તે બેલ આઇકન ઉપર ઓલ કરી પ્રેસ કરો, કારણ કે તમને સૌપ્રથમ માહિતી મળતી રહે। તો વાત કરીએ છીએ કચ્છ ભરતી મેરિટ કેટલું રહેશે એના વિશે આજે આપણે વાત કરીએ છીએ। ધોરણ 1 થી 5 અને 6 થી 8માં મેરિટ કેટલું રહેશે એના વિશે આજે આપણે ડિટેલમાં વાત કરીએ છીએ। તો જોઈએ છીએ ઉમેદવારો દ્વારા પૂછાઈ રહ્યા છે સવાલ, ખરેખર કેટલું રહેશે, મારા આટલા થાય છે, વારો આવશે કે કેમ, એના વિશે આપણે વાત કરી ચૂક્યા। હવે સીધું અને ચોખ્ખી વાત કરવા જઈ રહ્યો છું, કદાચ ઘણા બધા લોકોને ગમશે ન ગમે, પણ મૂળ જે વાત છે, જે હકીકત છે, જે વાસ્તવિકતા છે એના વિશે વાત કરું છું કે કચ્છ ભરતી સ્પેશિયલ કેટેગરીવાળી ભરતી છે અને એમાં અંદાજો લગાવવો ખોટો સાબિત થશે, કારણ કે એમાં ઘણા બધા ફેક્ટર છે કામ કરી રહ્યા છે। કારણ કે એક તો પહેલી વહેલી વાત કરીએ, પહેલી વહેલી વાત એ છે કે અહીંયા બોન્ડ કરાવે છે કે તમારે ભાઈ આખી જિંદગી એટલે કે આખી નોકરી પૂરી ન થાય ત્યાં સુધી એક જ જિલ્લામાં રહી અને તમારે જે છે એ નોકરી કરવાની છે। બીજી વસ્તુ છે કે આમાં ઘણા બધા ફેક્ટર એ પણ અફેક્ટ કરે છે કે ભાઈ કેટલા લોકો આમાં ફોર્મ ભરે છે। જો કેટલા લોકો ફોર્મ ભરે છે તેના ઉપરથી પછી અંદાજો થોડો એવો લગાવી શકાય, કારણ કે જો બીજી ભરતી હોય કે ભાઈ અલગ અલગ જિલ્લામાં તમારે પોતાની મનપસંદ જિલ્લામાં જો ભરતી થાય છે તો એમાં તમે એક અંદાજો લગાવી શકો કે ભાઈ મેરિટ આટલું રહી શકે। અહીંયા બંને પાસા જે છે એ ભાગ લઈ શકે છે, બંને પાસા મહત્વના સાબિત થાય છે, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે પોતાના મનપસંદ જિલ્લામાં નોકરી કરવી એમને પરવડતી હોય છે, તો એવા લોકો કદાચ આમાં ફોર્મ ન પણ ભરે। અને બીજી વસ્તુ એવી છે કે ઘણા બધા લોકો એવું વિચારીને બેસે કે ભાઈ ચલો ભાઈ કચ્છ તો કચ્છમાં પણ અમે જવા તૈયાર છીએ, તો આમાં ફોર્મ વધારે પણ ભરાઈ શકે। એટલે કે બંને કેટેગરી છે, બંને રીતે વિચારવાનું રહ્યું। જો એક વસ્તુ યાદ રાખવાની છે, જો ખાલી અને ખાલી એવું વિચારીને લોકો આવે છે કે ભાઈ મારે મારા જિલ્લામાં ભરતીમાં જવું છે, બરાબર, ત્યાં જ તે મારે ભરતી થવું છે, તો એક વસ્તુ 100% છે કે એવરેજ જે ભરતી છે એમાં ફોર્મ ઓછા ભરે તો મેરિટ નીચું રહેવાની સંભાવના છે। પણ હવે એ પણ જોવું રહ્યું કે જે લોકો કચ્છ ભરતીને ટાર્ગેટ કરે છે, કચ્છ ભરતીમાં જ જે છે ફોલો કરે છે, એમાં એવા કેટલા ઉમેદવારો છે કે એ લોકો ફોર્મ ભરે છે, અને ફોર્મ ભરે છે તો એ પછી જે છે એના માર્ક કેટલા છે, બરાબર, એનું કેટલું મેરિટ બને છે। એટલે આ ઘણા બધા પાસામાં જે છે એ મોટો રોલ સાબિત અત્યારે કરી રહ્યા છે, બરાબર। એટલે કે એવું ચોક્કસ ન કહી શકાય કે ભાઈ આટલું જ મેરિટ રહેશે, પણ તેમ છતાં જો તમારો સાથ રહ્યો તો આપણે 100% એ મેરિટ છે અંદાજો બનાવવાનો પ્રયત્ન કરશું। એટલે એવું શક્ય તો નથી કે આવું જ રહેશે, બરાબર, પણ થોડું આગળ પાછળ એક વસ્તુ ખ્યાલ આવે કે ભાઈ આવી રીતે થઈ શકે। બાકી હાલ પૂરતી જો ચોખ્ખી વાત કરીએ તો આ વસ્તુ જે છે એ સંભવ થાય એવી વસ્તુ ઓછી છે, કારણ કે આમાં ઘણા બધા ફેક્ટર છે, ડિપેન્ડ રહેવાના છે, કારણ કે પાછલી ભરતી ઉપરથી પણ આપણે આમાં મેરિટનો અંદાજો ન લગાવી શકાય। તો બસ આ હતી માહિતી। જે પણ લોકોને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તમારા મિત્રોને પણ ખાસ શેર કરજો, કારણ કે હાલમાં યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે કે ભાઈ આટલું મેરિટ રહેશે, આટલું મેરિટ રહેશે। સારી બાબત છે, ઉમેદવારોને ગાઈડ કરે છે, પણ જે વાસ્તવિકતા માહિતી હતી અહીંથી તમને સ્પષ્ટ કરી દીધી છે। મળીએ છીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।